નમસ્કાર દોસ્તો, હું છું વિનુ ઠાકોર. મારી સાથે આપ આ વિડીયોની અંદર જોડાયા છો, ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે ખાસ સર્વપ્રથમ વિનંતી કરવા માગું કે વિડીયોની અંદર આજે પૂરેપૂરા બન્યા રહેશો, પૂરેપૂરો વિડીયો સાંભળશો. આજે એક એવા ખૂની ખેલ વિશે એક એવો ખુલાસો કરવાનો છે, ભયંકર ખુલાસો, કે જે ગઈકાલે 12 જૂનના રોજ ભર બપોરે આપણે જોઈ રહ્યા છીએ સોશિયલ મીડિયાની અંદર કે લાખણીના કુવાણા ગામે હાઈવે ઉપર એક પાર્લરની અંદર એક વ્યક્તિને ઢીમ ઢાળી દેવામાં આવ્યું. રિવોલ્વરના ફાયરિંગ કરી અને ધારિયા વડે ઉપરાઉપરી ઘા કરી અને જે યુવાનનું એક પાર્લરની અંદર, જે પાર્લરનું નામ જાણવા મળી રહ્યું છે ભવાની પાર્લર દુકાન, જે એક કુવાણા ગામે હાઈવે ઉપર આવેલી છે. દિયોદર તરફ આવતો રસ્તો જે હાઈવે, એના એ હાઈવે ઉપર આવેલું પાર્લર ઉપર જે ખૂન થઈ ગયું છે. અને ખૂન કરનારા લોકો કોણ હતા, શા માટે જે ખૂન થઈ ગયું, એ વ્યક્તિ જેનું નામ જાણવા મળી રહ્યું છે શામળભાઈ ભીલ. આ શામળભાઈ ભીલને કેમ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા અને એટલા નિર્મમ રીતે, ક્રૂર રીતે એમની જે હત્યા થઈ છે, એ આપણે જોઈને પણ આપણું હૃદય કંપી ઉઠે. અને ત્યાંના લોકોમાં અત્યારે ડરનો એક માહોલ જોવા મળી રહ્યો છે એ વિસ્તારની અંદર. પરંતુ આ શા માટે આ ઘટના ઘટી, આવી ક્રૂર ઘટના જેને કહી શકાય, જેને આપણી આંખોથી જોઈ પણ ના શકીએ એવી ઘટના, જે ઘટનાની અંદર કાયદાનો કોઈ ડર ના હોય એવી રીતે એ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. અને એ શામળભાઈનું જે ઢીમ ઢાળી દેવામાં આવ્યું, શા માટે એમની આ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા, તમામ વિગત સાથે ખુલાસો કરવો છે. એટલા માટે વિડીયોની અંદર બન્યા રહેશો. પહેલાં તો એ વિડીયો જોઈ લઈએ નાનકડો, કે કેવી રીતે એ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ વિડીયોની અંદર જોઈ લો. જેવી રીતે વિડીયોની અંદર આપણે જોયું અને જોઈ રહ્યા છીએ લગભગ સતત 2 દિવસથી, કે શામળભાઈ ભીલ દોડીને પાર્લરની અંદર ઘૂસે છે અને પાછળ બીજા 3 લોકો જેમના મોઢા ઉપર રૂમાલ બાંધેલા હતા અને પાછળ શામળભાઈની પાછળ દોડીને ઘૂસી જાય છે. અને શામળભાઈને સૌ પ્રથમ તો રિવોલ્વરથી ઘા કરે છે, ફાયરિંગ કરી. અને એના પછી સાથે આવેલા બીજા એમના સાથીદાર પાસેથી ધારિયું પડાવી અને શામળભાઈ ભીલને ઉપરાઉપરી ગળા ઉપર ઘા કરી અને ત્યાં પૂરા કરી દેવામાં આવે છે, મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. પરંતુ હવે આખી સચ્ચાઈ શું છે, શા માટે આવું કરવું પડ્યું આ લોકોને, એનું પણ એક કારણ જણાવી દઉં. 8 મહિના પહેલાં, આજથી 8 મહિના પહેલાં લગભગ એવું જાણવા મળી રહ્યું છે કે શામળભાઈ ભીલ મૂળ આપણા પાડોશી રાજ્ય એટલે કે રાજસ્થાનના વતની છે. આજથી લગભગ 8-10 મહિના પહેલાં એ જ્યારે વાવ થરાદ ખાતે આવે છે અને વાવની અંદર, વાવ ખાતે જે બુકણા ગામ છે વાવનું, એ બુકણા ગામે એક અભાજી રાજપૂત નામના ખેડૂત સાથે એ ભાગ્યા તરીકે એમના ખેતરમાં કામ કરવા ત્યાં આગળ ભાગ્યા તરીકે રહેવા લાગે છે. પણ કોઈ કારણોસર અચાનક એક અંધારી રાતના જ્યારે અભાજીભાઈ રાજપૂત ખેતરની અંદર સૂતેલા હોય છે ઘોર નિંદ્રાની અંદર, ત્યારે આ શામળ ભીલ એમ નિર્મમ ક્રૂર રીતે અભાજી રાજપૂતને ઊંઘમાં ખાટલાની અંદર પતાવી નાખે છે, ક્રૂર રીતે, નિર્ભય રીતે. અને ત્યારબાદ અભાજી રાજપૂતના ઘરના, જે અભાજી રાજપૂત એમના મા બાપનો એકનો એક દીકરો હોય છે, અને આ શામળ ભીલને પોતાના ખેતરમાં ભાગ્યા તરીકે રાખવામાં આવેલ હોય છે. પણ શું કારણથી અભાજી રાજપૂતને ઊંઘમાં પતાવી દીધા એનું કાંઈ ખબર પડી નહીં. પરંતુ ત્યારબાદ અભાજી રાજપૂતના સગાવાલા ઘરના લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, થરાદ પોલીસ સ્ટેશનની અંદર. અને ત્યારબાદ થરાદ પોલીસ દ્વારા આ શામળ ભીલની ધરપકડ કરી લેવામાં આવે છે અને ત્યારબાદ એને જેલની પાછળ ધકેલી દેવામાં આવે છે. પરંતુ શામળ ભીલની મોટી લાગવગોના કારણે અને વકીલોની
દલીલોના કારણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા શામળ ભીલને લગભગ આ જે ખૂન કેસ થઈ ગયેલો હોય છે એની અંદર પણ આ શામળ ભીલને લગભગ 2-3 મહિનાની અંદર જામીન ઉપર છૂટો કરી દેવામાં આવે છે. વિચાર કરો મિત્રો કે જામીન ઉપર છૂટો કરી દેવામાં આવે છે, પરંતુ જે પોતે અભાજી રાજપૂતનો જે પ્રકારે એને જીવ લીધેલો છે, એ કર્મ, એ જે પાપ કરેલું છે એ કુદરત ક્યારેય છોડતો નથી. જેવા કર્મો આપણે કરીશું એવા જ કર્મનો સામનો આપણે પણ કરવો પડશે, ભોગવવું પડશે. રહી વાત શામળ ભીલની, જામીન ઉપર છૂટા થયા બાદ આ શામળ ભીલ શિવરીના કંબુઈ ખાતે એક ગૌશાળાની અંદર નોકરી ઉપર લાગી જાય છે. પરંતુ આ કેસ ચાલતો હોવાના કારણે એની તારીખ આવે છે અને આ 12 જૂન જ્યારે અભાજી રાજપૂતનું ઢીમ ઢાળી દીધું રાત્રિ દરમિયાન, ત્યારે 25 ઓગસ્ટ 2025માં આ બનાવ બનેલો. અને એના એ કેસની તારીખ શામળ ભીલને જ્યારે 12 જૂન એ વાવ થરાદ કોર્ટની અંદર આ તારીખ ભરવા આવવાની હોય છે. અને તારીખ ભરવા માટે કંબુઈ ખાતેથી, ગૌશાળા ખાતેથી થરાદ ખાતે કોર્ટની અંદર હાજર થવા જાય છે, એટલે કે તારીખની અંદર હાજરી આપવા માટે જાય છે. પરંતુ શામળ ભીલને એ ખબર નહોતી કે આજનો દિવસ એ મારા માટે કાળરૂપી બની જશે. અભાજી રાજપૂતના સગા સંબંધીઓ આ વ્યક્તિ ઉપર ક્યારની એ દાજ રાખીને બેઠા હોય, ગુસ્સો રાખીને બેઠા હોય, એ ભગવાન જાણે. પરંતુ જ્યારે શામળ ભીલ થરાદ કોર્ટની અંદર હાજરી આપી, તારીખ ભરી અને ત્યાંથી પોતાની સાથે આવેલા 2 મિત્રો આ ત્રણેય બાઇક લઈ અને ત્યાંથી દિયોદર ખાતે આવવા માટે, એટલે દિયોદર બાજુ આવવા માટે હાઈવે ઉપર નીકળે છે. અને ત્યારે એનો પીછો કરી રહેલા અભાજી રાજપૂતના સગા, એમના ભાઈઓ હોય કે કોઈ પણ હોય, એમના નામ જાહેર થયા નથી, પરંતુ એમને પીછો કરવામાં આવ્યો. અને લગભગ કુવાળા ગામ ખાતે પહોંચતા ભેટો થઈ જતા જ્યારે શામળભાઈ ભીલને ખબર પડે છે કે મારો પીછો કરવામાં આવી રહ્યો છે, એટલે બાઇક ઉપરથી નાસી અને સીધા એ ભવાની પાર્લર નામની દુકાનની અંદર ઘૂસી જાય છે, જે રીતે આપણે વિડીયોમાં જોયું. હવે મિત્રો વાત એ છે કે શામળ ભીલને સજા જે થવાની હતી એ થઈ નહીં. બરાબર, જે સજા આજીવન કેદની સજા થવી જોઈએ, એ કોઈનો જીવ લઈ લેવો તો અત્યારે કાયદા પ્રમાણે એને આજીવન કારાવાસની સજા થવી જોઈએ, જે એકાદ બે મહિનાની અંદર જામીન ઉપર છૂટો થઈ ગયો. એની દાજ કદાચ અભાજી રાજપૂતના સગાઓને પોતાના દિલમાં દબાવીને બેસેલા હોય અને એવું મનમાં નક્કી જ કરી લીધેલું હોય કે જ્યારે આ વ્યક્તિ આ બાજુ આવે, એટલે કે શામળ ભીલ જ્યારે આપણા પંથકમાં, આપણા ઇલાકાની અંદર આવે, કોઈક વાર તો આવશે. અને કદાચ એવું પણ જાણતા હોય કે આ તારીખ થરાદ કોર્ટની અંદર ભરવા આવશે, એ દિવસે અગાઉથી જ આ લોકો પ્લાન બનાવેલો હોય. અને કહેવત છે કે વેરનો બદલો વેર. તો આવી રીતે પ્લાન મુજબ જ્યારે શામળ ભીલ તારીખ ભરીને પરત ફરતા હોય છે, અને એવાની અંદર આવી પીછો કરી અને પાર્લરની અંદર સૌપ્રથમ તો એક પિસ્તોલ જોવા મળે છે. એ પિસ્તોલ દ્વારા ફાયરિંગ કરી અને અધમુઆ કરી અને પાછળથી એક બીજા સાથી જોડેથી ધારિયું પડાવી અને એક સાથી જે ફાયરિંગ કરી ચૂક્યો હોય છે, એ વ્યક્તિ ધારિયા વડે શામળ ભીલના ગળા ઉપર ઉપરા ઉપર ઘા કરી અને ત્યાં જ શામળ ભીલનું ઢીમ ઢાળી દેવામાં આવે છે. મિત્રો, વાત જે થયું એ શામળ ભીલને એના કર્મોના લીધે એનો બદલો ચૂકવવો પડ્યો. પરંતુ કાયદાને જે રીતે આ લોકોએ હાથમાં લીધેલો છે, આરોપીઓએ જે શામળ ભીલનું જેમને ઢીમ ઢાળી દીધું ધોળા દિવસે ભર બપોરે જાહેરમાં, આ લોકોને એવો કાયદાનો કોઈ ડર રહ્યો નથી. અત્યારે પાછળના કેટલાક સમયથી લાખણી પંથકની અંદર એક યુપી બિહાર જેવી સ્થિતિ
જોવા મળી રહી છે. આ લગભગ છઠ્ઠી એવી ઘટના છે કે જેની અંદર એક વ્યક્તિએ બીજા વ્યક્તિનો જીવ લઈ લીધો હોય. મિત્રો, કોઈનો જીવ એ આપણે આપેલો નથી. કોઈને જીવન એ ભગવાને આપેલું છે. એ જીવ લેવાનો અધિકાર કુદરતના હાથમાં છે. આપણે કોણ એવા મહામાનવ છીએ કે કોઈનો જીવ આપણે લઈ શકીએ? એ ચાહે સામળ ભીલ હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિ હોય. બીજી બાજુ એ વાત કરવી છે કે કોઈનો જીવ લઈ લેવો એક અપરાધનીય કૃત્ય કહેવાય અને કોઈનો જીવ લઈ લેવો એ મોટું મહાપાપ કહેવાય. કોઈ પણ મન દુઃખ થયું હોય, નાનો મોટો ભેદભાવ થયો હોય તો શાંતિથી બેસી વાતચીત કરી અને એનો નિરાકરણ લાવી શકાતું હોય છે. પરંતુ આવી રીતે બેફામ બની અને કોઈ વ્યક્તિનું ઢીમ ઢાળી દેવું એ કેટલી હદે યોગ્ય કહેવાય. મિત્રો, આખી આ ઘટના આવી રીતે ઘટી. જૂના વેરના લીધે આ વેર લેવામાં આવ્યું. ફરી એક વ્યક્તિનો જીવ ગુમાવ્યો. પરંતુ આની પાછળ હવે જ્યારે પોલીસ તપાસ કરી રહી છે, ઠેર ઠેર જગ્યાએ વાવ થરાદ નાકાબંધી લગાવી છે અને સામળ ભીલનું જે ઢીમ ઢાળનાર જે આરોપીઓ છે એમને પકડવાની પોલીસ અત્યારે પૂરજોશમાં તપાસ કરી રહી છે. અને જ્યારે આ વ્યક્તિઓની ધરપકડ થશે, હાથમાં આવશે, એટલે આ વ્યક્તિઓ ઉપર શું વીતશે, કેટલી સજા થશે, કેટલા દિવસ જેલ ભોગવવું પડશે અને એની પાછળ પોતાનો પરિવાર, એ લોકોનો પરિવાર, એમનો સમાજ કેટલો હેરાન પરેશાન થશે એ ક્યાં કોઈને ખબર છે. બરાબર. એટલે આખી આ ઘટનાની અંદર આ જે વાત જાણવા મળી એ જ જણાવી રહ્યો છું. બાકી તમારે શું કહેવું છે કોમેન્ટની અંદર, શું રાય આપવા માગો છો? અને ફક્ત મારે તો એટલું જ કહેવું છે કે શાંતિથી રહો, સ્વેચ્છાએ રહો, દિલગીરીથી રહો, ભાઈચારા સાથે રહો અને કંઈ પણ નાના મોટા ભેદભાવ મનની અંદર થતા હોય, મન દુઃખ થતા હોય તો બે ચાર લોકો જોડે બેસી શાંતિપૂર્ણ આ કોઈ પણ નિરાકરણ વાતનું લાવી શકાય છે. બરાબર. એટલે ક્યાંય આવી રીતે પગલાં ભરવા એ પણ બહુ ખરાબ કાર્ય કહેવાય. માટે કહું છું, શાંતિપૂર્વક જીવો અને જીવવા દો. રેડી? તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવવા વિનંતી. મળીએ નવા વિડીયોમાં નવા મુદ્દા સાથે. રજા આપશો. જય માતા.